ગુજરાતની અંદર હાલ 182 વિધાનસભા અને 182 વિધાનસભાના 182 ધારાસભ્યો છે। આમાંના કોઈ જગ્યા ઉપર અત્યારે એવી સીટ નથી કે જ્યાં ધારાસભ્ય ન હોય, પરંતુ આ તમામની વચ્ચે ગુજરાતની અંદર હવે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે શું બોટાદ વિધાનસભાની અંદર પેટાચૂંટણી આવશે? શું ઉમેશ મકવાણાએ બોટાદ વિધાનસભાની અંદરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે? કેમ કે છેલ્લા 24 કલાકથી બોટાદ વિધાનસભાને લઈને જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે કે અહીંયાથી એકવાર રાજીનામું અપાવીને ફરી એકવાર ચૂંટણી કરાવી જોઈએ કોનામાં કેટલી તાકાત છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશ મકવાણા કે જેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો, આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીના નેતાઓને લઈને મન ફાવે તેમ તમામ એ શબ્દોની ભાષાનો ઉપયોગ કરીને તેઓ બોલ્યા। ઈશુદાન ગઢવીની સામે તો તેમને મોરે મોરો આપી દીધો કે ઈશુદાન ગઢવી એ પ્રદેશના નેતા છે, હું રાષ્ટ્રીય કક્ષાનો નેતા છું, મને સસ્પેન્ડ કરવાની મને સસ્પેન્ડ ન કરી શકે। અને ઈશુદાન ગઢવી તો એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે। આ પ્રકારના શબ્દો એ ઉમેશ મકવાણાએ વાપર્યા। જો કે હવે એ છેલ્લા 24 કલાકથી એક ચર્ચાઓ ચાલી રહી છે કે બોટાદની અંદર ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી રાજીનામું અપાવી અને ચૂંટણી કરાવી જોઈએ કોનામાં કેટલી તાકાત છે। અને આ નિવેદન છે ગોપાલ ઇટાલિયાનું। હવે બીજી તરફ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે બોટાદની અંદરથી ઉમેશ મકવાણા રાજીનામું આપે તો આમ આદમી પાર્ટી તરફથી બોટાદ લડે કોણ? જેમાં સૌથી પહેલું અને ચર્ચિત નામ એ રાજુ કરપડાનું છે કે રાજુ કરપડા એ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતા છે, જેમણે વિસાવદર જીતાડવા માટે ગોપાલ ઇટાલિયાની સાથે ખભોથી ખભો મેળવીને તેમને કામગીરી કરી હતી। અને એ જ રાજુ કરપડાને બોટાદ વિધાનસભા લડવા માટેની લોકો પણ બોલાવી રહ્યા છે। થોડા સમય પહેલાં જ્યારે ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું એ દરમિયાન અમે જ્યારે આ રાજીનામાના સમાચારો બતાવી રહ્યા હતા ત્યારે અમારા સોશિયલ મીડિયા પેજ પર કમેન્ટ સેક્શનની અંદર પણ કેટલાક લોકો કહી રહ્યા હતા કે રાજુ કરપડાએ બોટાદ વિધાનસભાની ચૂંટણી એ લડવા આવવું જોઈએ। જો કે આને લઈને અમે રાજુ કરપડાની સાથે સીધો સવાલ પણ કર્યો હતો કે રાજુભાઈ બોટાદ લડવા જશે કે કેમ? ત્યારે રાજુ કરપડાએ એવો જવાબ આપ્યો હતો કે હાલ મારી કોઈ ઈચ્છા નથી બોટાદ લડવાની, કાર્યકર્તાઓની સાથે મેં કોઈ વાતચીત નથી કરી, પ્રદેશની અંદર પણ આવી કોઈ પણ પ્રકારની ચર્ચા નથી અને મેં હજુ વિધાનસભા ચૂંટણી એ બોટાદ લડવા જવું એવું કોઈ પણ પ્રકારનું નક્કી નથી કર્યું। જોકે રાજુ કરપડાએ છેલ્લા 2-4 મહિનાઓથી સતત એ મહેનત કરી રહ્યા છે તેમના વિસ્તારની અંદર ફરી એકવાર ચોટીલા વિધાનસભા લડવા માટેની, પરંતુ આ તમામની વચ્ચે બોટાદ માટે પણ તેમનું નામ એ ચર્ચાઈ રહ્યું છે। હવે બીજા નંબરનું નામ કે જે મૂળ એ જ વિસ્તારનું નામ છે, ભાવનગર વિધાનસભાની અંદર આવે છે, નામ છે રાજુભાઈ સોલંકી। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કોળી સમાજના મોટા નેતા છે, કોળી સમાજની અંદર સારું એવું પ્રભુત્વ છે, ભાવનગર અને ભાવનગરના આસપાસના વિસ્તારની અંદર તેમની મજબૂત પકડ છે। અને આમ પણ બોટાદ વિધાનસભાની આ બોટાદ સીટ એ પણ એ કોળી સમાજના એ વસ્તીથી એ સૌથી વધુ એ કોળી સમાજની ત્યાં વસ્તી છે અને એ પ્રભુત્વવાળી એ બેઠક છે, એટલે રાજુભાઈ સોલંકીનો પણ ત્યાં હોલ્ટ એ કહી શકાય। અને જો રાજુ સોલંકીએ ત્યાંથી ચૂંટણી લડે તો કદાચ તેમને જીતાડવા માટે એ કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના નેતાઓ પણ મેદાને આવે। પરંતુ આ તમામની વચ્ચે હજુ એક નામ પણ ચર્ચામાં છે। આમ આદમી પાર્ટીએ એ યુવાનોને પ્રાધાન્ય આપે છે, યુવા નેતાઓને મેદાને ઉતારે છે, તો ત્યાં એ જ સીટ ઉપરથી બ્રિજરાજ સોલંકી પણ મેદાને ઉતરી શકે છે। બ્રિજરાજ સોલંકીએ થોડા સમય પહેલાં આખી આ ઘટનાની અંદર ચર્ચામાં એટલા માટે આવ્યા કે જે જસદણની અંદર એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ હતો કોળી સમાજના એક યુવકના પરિવારના સંદર્ભે તેમને ન્યાય અપાવવા માટે। કોળી સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું અને સંમેલનની અંદર ન્યાય અપાવવા માટે જ્યારે એ તમામ આગેવાનો એકજૂટ થયા હતા, તમામ આગેવાનો એક સાથે હતા, એ દરમિયાન બ્રિજરાજ સોલંકીએ ત્યાંથી મંચ ઉપરથી જાહેરાત કરી હતી કે આપણે જે પરિવારને ન્યાય અપાવવા માટે એકત્રિત થયા હતા એ પરિવારની દીકરીની સંપૂર્ણપણે જવાબદારી હું લઉં છું। ત્યારથી બ્રિજરાજ સોલંકીએ ગુજરાતના રાજનીતિની અંદર સતત એ ચર્ચામાં આવ્યા। જો કે અનેક વખત એ બ્રિજરાજ સોલંકી એ ચર્ચામાં આવતા રહેતા હોય છે કેમ કે યુવા આગેવાન છે, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે,
અને આમ આદમી પાર્ટી સાથે જોડાવતાની સાથે જ તેઓ ભાવનગર અને તેમના આસપાસના વિસ્તારની અંદર સતત એ સામાજિક આગેવાન તરીકે જવાબદારી નિભાવતા આવ્યા છે. એટલે કે બોટાદ વિધાનસભાની અંદર જો પેટા ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટી પાસે 3 ચહેરાઓ છે. આ 3 ચહેરાઓની સાથે બોટાદ વિધાનસભાની અંદરથી પણ અનેક એવા ચહેરાઓ છે કે જે આ બેઠક ઉપર જીત મેળવી શકે છે અથવા આ બેઠક ઉપર ચૂંટણી લડવા માટે સક્ષમ છે. હવે એ નેતાઓની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીએ ભૂતકાળની અંદર જ્યારે પોપટ ભાયાણી અને ઉમેશ મકવાણાની પસંદગી કરી હતી તો એ નાનામાં નાના નેતાઓની પસંદગી કરી હતી, જે પસંદગીથી તેઓ ત્યાં ધારાસભ્ય બનીને ચૂંટાઈને આવ્યા છે. એટલે કદાચ આમ આદમી પાર્ટી જો આ 3 નેતાઓ પર ભરોસો ન મૂકે તો એ 3 નેતા સિવાય અન્ય કોણ, તો કે બોટાદ વિસ્તારની અંદરથી જ બોટાદના એ સ્થાનિક નેતાઓની પસંદગીના આધારે ત્યાં કોઈ નેતાની પસંદગી થાય. પરંતુ પહેલી દ્રષ્ટિએ પ્રાથમિકતાના ધોરણે એવું લાગી રહ્યું છે કે જો આમ આદમી પાર્ટી એ આ બેઠક ઉપર પેટા ચૂંટણી થાય છે તો આ 3 ઉમેદવારો, આ 3 વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિની પસંદગી કરવાની થાય તો આમ આદમી પાર્ટી પણ અવઢવમાં મુકાય કે કયા નેતાને ચૂંટણી મેદાને ઉતારવા. જો કે રાજુ કરપડાએ તો બોટાદ લડવા માટેની ના પાડી છે, પરંતુ પ્રદેશનું નેતૃત્વ જો નક્કી કરે કે રાજુ કરપડા બોટાદ લડે તો કદાચ એ લડવા માટે પણ ત્યાં રાજી થાય. તમારું શું માનવું છે? બોટાદ વિધાનસભાની જો પેટા ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટી આ 3માંથી કોઈ એક નેતાની પસંદગી કરે છે કે આ 3 સિવાય અન્ય કોઈ વ્યક્તિની પસંદગી પણ કરી શકે છે? તમારો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.